સુરેન્દ્રનગરમાં ખેડૂતોએ મુખ્યપ્રધાનને પત્ર લખ્યો છે। પાકમાં થયેલી નુકસાનીના સહાય ચૂકવવા માંગ કરવામાં આવી છે। તો 1419 કરોડનું પેકેજ જાહેર થયા બાદ પણ ખેડૂતો રઝળતા રહ્યા। તો ખોલડિયાદ તેમજ ખેરાળી અને કોઠારિયા સહિતના ગામોમાં આ તમામ લોકો વંચિત છે। ત્યાંના લોકો ખેતીવાડી વિભાગને રજૂઆત બાદ પણ સહાય નહીં। 130% વરસાદથી પાકોને નુકસાન થયાની રાવ છે। તાત્કાલિક પાક નુકસાનીમાં સહાય ચૂકવવામાં આવે તેને લઈને માંગ કરવામાં આવી છે। અમારા ગામમાં 1100 ખાતેદાર છે અને 50 થી 60% નુકસાની છે, પણ અત્યાર સુધી પાક સહાય કોઈને મળી નથી। ઓગસ્ટ મહિનામાં, ઓક્ટોબર મહિનામાં ત્યારે સરકારશ્રીએ જાહેરાત કરી કે હેક્ટરે 22,000 રૂપિયા આપવાના, બરાબર। પછી ખેડૂતોએ ફોર્મ ભર્યા, પછી સરકારશ્રીએ બે ઓછામાં ઓછા 2 હેક્ટરની જાહેરાત કરી કે 44,000 રૂપિયા દે। પછી ખોલડિયાદ ગામના કુલ ખાતેદાર ખેડૂત 570 છે, એમાં 25 જણાને સર્વેમાં આવ્યું, નુકસાનીની સહાય આવી। હજી 390 ખાતેદાર ખેડૂત બાકી છે। અને જો ખેડૂતોને સહાય નહીં મળે, જો રવિ પાકમાં વ્યાજવા પૈસા લાવીને આ ખાતરને બિયારણને મોંઘા ભાવના લાવવા પડ્યા। એમ જે મુખ્યમંત્રી લગન સહાય કરી ના છૂટકે અત્યારે ખોલડિયાદ ગામમાં આરટીઆઈ માહિતી માંગવી પડી।